હેલો વોટ્સએપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ એચપી કી જર્ની. તો આજે આપણે જઈ રહ્યા છીએ રૂપાલ માં વરદાયનીના દર્શનાર્થે. તો મારી સાથે રૂપાલ જવાની ડિજિટલ જર્ની જોવા માટે આ વિડીયો જોવાનું ચૂકતા નહીં. બહુ જ મજા આવશે, બહુ જ મોજ મસ્તી કરશું. બાઇક લઈને રૂપાલ જઈએ છીએ. આપણે છેલ્લા વર્ષે બી રૂપાલ ગયેલા, પણ એ વર્ષે આપણે મોબાઈલમાં વ્લોગ કરેલો. આજે આપણે ડિજિટલી આમ ગોપ્રોમાં બ્લોગ કરવાનો ટ્રાય કરશું. હેલો વોટ્સએપ ગાઈઝ, એન્ડ આપણે હવે નીકળી ગયા છીએ માણસા જવા માટે. માણસાથી આપણા ફ્રેન્ડ પ્રશાંતભાઈ છે, જે આપણા જોડે જર્ની કરશે રૂપાલની. તો આપણે એમને લેવા જવાનું છે અને પછી સાથે આપણે જઈશું રૂપાલ દર્શન કરવા માટે. આપણા વિડીયોમાં કંઈ બી આમ ચેન્જીસ કરવા જેવો હોય કે કંઈ મારાથી સુધારવા જેવું હોય તો તમે કહી દેજો કોમેન્ટ કરીને. તો એ વસ્તુમાં હું ઇમ્પ્રુવમેન્ટ કરવાનો ટ્રાય કરીશ પૂરેપૂરો 100%નો. આમ તો ફૂલ કેમેરા સેટઅપ, ફૂલ માઇક સેટઅપ અને ફૂલ બધી એસેસરીઝ સાથે આમ જોવા જઈએ તો અમારી સૌ પ્રથમ બાઇક જર્ની રહેશે મહેસાણાથી રૂપાલ, જેની હું બહુ જ દિવસથી વેટ કરીને બેઠો હતો અને ફાઇનલી આજે એ દિવસ આવી ગયો છે. હું જર્ની કરું છું 17/10ના રોજ. આપણે અત્યારે પહોંચી ગયા છીએ સાઈબાબા ચોકડી, જે ઉચરપી ચોકડી કહેવાય એ જગ્યા પર અત્યારે આપણે પહોંચી ગયા છીએ. વિચાર કરું છું કે માણસા જવું તો જવું કયા રસ્તે. બે રસ્તા છે, એક તો ગુજારિયા વાળો, બીજો છે વિહાર ચોકડી વાળો. એ પેલા ગાડી આપણે પેટ્રોલ પંપમાં લઈ લઈશું પેટ્રોલ પુરાવવા માટે. આજના હું આ બ્લોગની બહુ જ દિવસથી વેટ કરતો હતો. બહુ જ મજા આવશે. આપણે બહુ જ સ્પેશિયલ લોકો છે રૂપાલમાં. આપણે એમના સાથે વાત કરશું, ડિસ્કસ કરશું, ચર્ચા કરશું અને મા વરદાયનીનો મહિમા કઈ રીતેનો છે, એમની પૌરાણિક કથા કઈ રીતેની છે એ આપણે સાંભળીશું. બરાબર? ત્રણસો ચેક કરી લેજો મોટા ભાઈ. ઓકે, પેટ્રોલ ફૂલ થઈ ગયું છે. टू व्हीलर्स वाला ने नंबर अपील के भाई ड्राइविंग करो
તો હેલ્મેટ પહેરો. સિટીમાં કરો તો એક ટાઈમે ચાલશે, નજીકમાં આવો તમે તમારા ઘરના એરિયામાં 200-300 મીટર કે 500 મીટર સુધીની રેન્જમાં તો એક ટાઈમે ચાલે. પણ આ રીતે હાઈવે પર તો મહેરબાની કરીને હેલ્મેટ પહેરો. એક તો જુઓ કાકાએ માસ્ક કે કઈ પ્રકારનું પહેર્યું નહીં. આપણે જઈએ છીએ વિહાર ચોકડી થઈને માણસા. હાલ ને ભાઈને કહીએ હવે માણસા અહીંયાથી કરી બસ 11-12 કિલોમીટર જેવું ખરા અંદાજિત. અહીંયા થોડું ઠંડુ વાતાવરણ વધારે છે કારણ કે આજુબાજુમાં ખેતર છે, ખેતી થાય છે. તો હવે ત્યાં એગ્રીકલ્ચર વધારે છે, ત્યાં ઠંડી બી થોડી વધારે પડશે નોર્મલ કરતા. અને જે ઠંડી આપણાથી બિલકુલ સહન નહીં થતી. આમ ભાઈ આ રીતે જાનવરોથી થોડું સંભાળવું. આ રોડ એટલો મસ્ત કરી દીધો છેલ્લા 6 મહિના પહેલા કે હવે કોઈ તકલીફ નહીં પડતી. બાકી જે પહેલાનો જે રોડ હતો એકદમ ખરાબ રોડ હતો. ઓલ કન્ડિશન ખરાબ હતી રોડની. બમ્પ, ખાડા, ટેકરા, માટી બધું અતિશય જોવા મળતું હતું. પણ હવે આ રોડને એકદમ ટીપટોપ બનાવી દીધો. આ ભાઈએ જોઈ લો, જો સાયલન્ટ બતાવે વગર ડાયરેક્ટ ઘૂસ્યું ભાઈ વચ્ચે. યાર આ રીતે ડ્રાઇવિંગ ના કરો. મારો એક જ શબ્દ રહેશે કે આ રીતે ડ્રાઇવિંગ ના કરો. ટર્ન લેવો, સાઈડ લાઇટ બતાવો, ઓવરટેક કરવો તો ડીપરનો યુઝ કરો. ફાઇનલી માણસા આવી ગયું છે. આ છે સામે દેખાય માણસાનું બસ સ્ટેન્ડ અને એની બાજુના કોમ્પ્લેક્સમાં એટલે કે સરદાર પટેલ માર્કેટમાં આપણા પ્રશાંતભાઈની દુકાન છે. આ છે આપણા પ્રશાંતભાઈ. જય સ્વામિનારાયણ. જોઈ લેજો આ પ્રશાંતભાઈને ઇલેક્ટ્રિકનું કંઈ બી કામ હોય તો આપણે અહીંયા મળી જશે. એન્ડ હવે હું એન્ડ પ્રશાંતભાઈ જઈ રહ્યા છીએ રૂપાલ દર્શન કરવા માટે. બાઇક અહીંયા મૂકી દીધું, ગાડી લઈને જઈએ છીએ ટાટા ટિગોર. અમે બંને ભાઈઓ જઈએ અહીંયા રૂપાલ દર્શન કરવા માટે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ટોટલી ફોલો કરવાના. આપણે જોડે બી સીટ બેલ્ટ છે.
ભલે ગર્લફ્રેન્ડ જોડી ભલે ગર્લફ્રેન્ડ જોડી હે ભાઈ રાજાને. પહેલું હોલ તમારું નાસ્તો કરવા માટે પૌવાનો. આ ભાઈ બનાવે પૌવા. સાવરિયા પૌવા સેન્ટર માણસા. અમારા આ ભાઈના ફેવરિટ છે પૌવા. શું લાવવા મોટા ભાઈ એક ડીશના? 20 રૂપિયા. 20 રૂપિયા જે નોર્મલ ભાવ કહેવાય. ટાઈમિંગ શું છે તમારે પૌવા બનાવવાનો? 6 થી 12. સવારે 6 થી બપોરના 12. ચલો હવે આપણે પૌવા અને ફૂડ રિવ્યૂ કરી લઈએ. તમે તો અહીંયા ડેલી આવતા જશો ને પ્રશાંતભાઈ? સુપર ક્વોલિટી.